आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से અરિહંતના સ્વરૂપની ચર્ચા ચાલે છે. મોહરાગ દ્વેષ રૂપી શત્રુનો જેને નાશ કર્યો છે એવા અરિહંત, અર્થાત તો મોહરાગ દ્વેષ રૂપી શત્રુનો નાશ થયો છે એટલે અરિહંત. પર્યાયની અંદર પૂજ્યતા પ્રાપ્ત થઈ છે એટલે અરહંત. હવે જન્મ મરણનો અભાવ થયો છે એટલે અરુહંત. કેવલ જ્ઞાનને પ્રાપ્ત થયા છે એટલે કેવલી. અનેક પ્રકારે અરિહંત પરમાત્માના ઉચ્ચારણ છે. કેવલ જ્ઞાન સહિત અરિહંત પરમાત્માના મનુષ્ય લોકમાં બે ગુણસ્થાન હોય છે, સંયોગી કેવલી અને અયોગી કેવલી. મુખ્ય રૂપથી અરિહંતના સ્વરૂપની ચર્ચામાં તીર્થંકર અરિહંત ભગવાનની ચર્ચા છે. અરિહંત કેવલી કહો, તીર્થંકર કેવલી કહો. કેવલીના નિમિત્તની અપેક્ષા એ અનેક પ્રકાર છે. મુખ કેવલી કહો, ઉપસર્ગ કેવલી કહો, અંતઃકૃત કેવલી કહો, સમુદ્ઘાત કેવલી કહો, ત્રણ કલ્યાણક વાળા કેવલી કહો, બે કલ્યાણક વાળા કેવલી કહો, પંચ કલ્યાણક વાળા કેવલી કહો. અનેક પ્રકારના ભેદ છે. બહારની અપેક્ષાએ જે અરિહંત પરમાત્મા મુનિ અવસ્થામાં ધ્યાન અવસ્થામાં હોય છે ત્યારે અસુરદેવ અર્થાત તો વિદ્યાધર દ્વારા પૂર્વના કોઈ કર્મના નિમિત્તપણે લઈ જાય છે અને આકાશ ગમન કરતા કોઈ પહાડ પર અર્થાત તો કોઈ જમીન પર અર્થાત તો કોઈ સમુદ્રમાં પટકે છે. ત્યાં પહાડ અર્થાત જમીન અર્થાત સમુદ્રને સ્પર્શ થતા પહેલા શુક્લ ધ્યાનમાં મગ્ન થઈ અને કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરી લઈ યોગ નિયોગ કરી સમજ્યું 14મું ગુણ સ્થાન પણ પાર કરીને સિદ્ધ સ્થાને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં 13મા 14મા ગુણ સ્થાન વાળા જે અરિહંત સ્થાને પ્રાપ્ત થાય છે એને અંતઃકૃત કેવલી કહે છે. જમીનને સ્પર્શ થાય એ પહેલા, પહાડને સ્પર્શ થાય એ પહેલા આવી જાતનો પુરુષાર્થ કરી અને કેવલ જ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે. કોઈ મુનિરાજ ધ્યાનમગ્ન હોય, કોઈના દ્વારા ઉપસર્ગ આદિ પ્રક્રિયાઓ થાય અને સંપન્ન થઈ જતા તત્પશ્ચાત પૂર્ણ એકાગ્ર થઈને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લે ઉપસર્ગ કેવલી કહેવાય છે. સમુદ્ઘાત કેવલી, કોઈ મુનિરાજને આયુ કર્મ તો ઓછું હોય અને બીજા કર્મોની સ્થિતિ ઘણી હોય, સમજ તો સમુદ્ઘાત દ્વારા આત્માના અસંખ્યાત પ્રદેશ, લોકના અસંખ્યાત પ્રદેશ પર એક એક પ્રદેશ ગોઠવાઈ જતા
બાકીના કર્મોની સ્થિતિ આયુ કર્મ સમાન થઈ જાય છે અને ત્યાર પછી તે પરમાત્મા પોતાના કેવલ જ્ઞાન રૂપી પ્રાપ્ત થયું હોય છે અને આગળ અસંયોગ રૂપ પરિણમન કરીને સિદ્ધ થઈ જાય છે. તેને સમુદ્ઘાત કેવલી કહેવાય છે. મુખ કેવલી અરિહંત પરમાત્મા બન્યા પછી જેટલું આયુ બાકી હોય તે અંતિમ ભાવનું ત્યાં સુધી એક પણ શબ્દ ન બોલે એ મુખ કેવલી કહેવાય છે. અને આવા ઘણા પ્રકારના ત્યાં બહારની અપેક્ષાએ કેવલીઓમાં અંતર પડે છે, છતાં અનંત ચતુષ્ટયને પ્રાપ્ત એવા ચાર ઘાતી કર્મના ક્ષયના ભાવનું જે અનંત સુખને પ્રાપ્ત થયા છે કેવલી પરમાત્મા છે. સંયોગી કેવલી એમાં ગજબની વાત છે કે 12મા ગુણસ્થાનના અંતિમ સમયથી 13મા ગુણસ્થાનનો પ્રથમ સમયમાં જ્યારે અર્યંતપણાને પ્રાપ્ત થાય છે, છતાં ત્યાં યોગનું પરિણમન દેખાય છે. એટલે આત્માના પ્રદેશોનું કંપન પણ દેખાય છે. સમજજો, જે અરિહંત પરમાત્મા, જે તીર્થંકર કેવલી પરમાત્મા, જેનું આપણે નમસ્કાર કરીએ છીએ, અર્થાત વિશેષ ચર્ચા શાસ્ત્રમાં જેના માટે આવી છે, એ મુખ્ય રૂપથી સંયોગી કેવલીની છે. કેમ કે તેમને અનેક અતિશય હોય છે, વાણી આદિ ખરે છે અને સમુષણ આદિની રચના તેમને વિશેષ તીર્થંકર કર્મ નામ કર્મની પ્રકૃતિના ઉદયમાં જોવા મળે છે. સૌધર્મ ઇન્દ્ર કુબેરને આદેશ કરે છે, ભગવાનને કેવલ જ્ઞાન થવાના કાલમાં સમુષણની રચનાનો આદેશ કરે છે. અભિન્ન વૈક્રિય વૃદ્ધિ હોવાના કારણે દેવોને કઈ વૃદ્ધિ હોય છે? અભિન્ન વૈક્રિય વૃદ્ધિ, ભિન્ન વૈક્રિય વૃદ્ધિ હોય છે. નારકીને અભિન્ન વૈક્રિય વૃદ્ધિ હોય છે. ભિન્ન વૈક્રિય વૃદ્ધિ એટલે કે ત્યાં બેસીને મૂળ શરીર છોડ્યા વગર બીજું શરીર ધારણ કરીને આત્માના પ્રદેશનો સંચાર કોમન રહે એવી રીતે અહીંયા આવીને સમુષણની રચના કરે છે. જ્યાં સુધી સમુષણ રહે ત્યાં સુધી તે દેવના આત્માના પ્રદેશો સમુષરણમાં સમાયેલા રહે છે. છતાં સમુષરણ તો ઉદ્ગલ રૂપ જ હોય છે. કોઈનો પ્રશ્ન હતો ને કે ભાઈ હા, કોઈનો પ્રશ્ન હોય છે ને કે એવી ઘણા કોઈ મને પૂછ્યું કે એવી આત્માના પ્રદેશોથી સમુષણ બને છે. તો એમ નથી. પ્રદેશો જે પૂતગલ જે સમુષણ છે તો પૂતગલનું જ હોય છે. અનેક પ્રકારના રત્ન જડિત સિંહાસન આદિ હોય છે. પરંતુ જ્યાં સુધી સમુષણ રહે, દેવ ભલે દેવગતિમાં રહે, છતાં પણ એના જે આત્માના પ્રદેશો જે ભિન્ન વૈક્રિય વૃદ્ધિના કારણે અહીંયા બીજું રૂપ ધારણ કરીને એ વૈક્રિય વૃદ્ધિ દ્વારા તે સમુષણની રચના થાય છે અને પૂરા સમુષણમાં એના આત્માના પ્રદેશો ફેલાયેલા હોય છે. જેમ જેમ આત્માના પ્રદેશોનું હર સમય નિરંતર પરિણમન હોય છે, એમ સમુષણ પણ નિરંતર સમય બદલાય. એવી જાતિની સમુષણની રચના છે. ત્યાં કોઈ કારીગરો કે કોઈ માની લો કે કોઈ સુથાર કે એવી જાતિના કારીગર કડિયાની જરૂર પડતી નથી. દેવો દ્વારા એની રચના થાય છે. પરંતુ તીર્થંકર કર્મ પ્રકૃતિનો જેને ઉદય હોય એને સમુષણ આદિની રચના જોવા મળે છે. ગંધકુટીમાં કોઈ અન્ય અરિહંત બને છે, ત્યાં સામાન્ય કોઈ ગંધકુટીની રચના અર્થાત થોડાક અતિશય જોવા મળે છે. પરંતુ સંપૂર્ણ અતિશય આદિની રચના તો એકમાત્ર તીર્થંકર કેવલી પરમાત્માને હોય છે. ખ્યાલ આવે કે નહીં? 13મા ગુણસ્થાનનો જે કાલ છે, સમજજો, થોડી આ વાત સમજવા જેવી છે. સંયોગી કેવલીનો જે કાલ છે, ઘણા જીવે કાલે મને પૂછ્યું હતું ને, કાલનું પીરિયડ ગયું, તો એમાં જે જગન્ય અંતર્મુહૂર્ત જે સામાન્ય કેવલી છે એનું જે ઓછામાં ઓછું હતું જગન્ય રૂપે અંતર્મુહૂર્ત તો 13મા ગુણસ્થાનમાં રહેશે છે. નિયમ છે. એનાથી ઓછો સમય 13મા ગુણસ્થાનમાં રહે એવું હોતું નથી. ત્યાર પછી ઉત્કૃષ્ટ કાલ કેટલો હોય છે 13મા ગુણસ્થાનનો? 1 પૂર્વ કોટી. અને 1 કોટી પૂર્વ જેટલો ઉત્કૃષ્ટ કાલ હોય છે. કર્મભૂમિના મનુષ્યની મુખ્યતાથી આ કથા છે. અર્થાત તો તીર્થંકર મુનિ અવસ્થા તો કર્મભૂમિના જીવોને જ હોય છે. ભોગભૂમિના જીવોને તો સંયમ ધારણ કરી શકતા નથી. વિદેશ ક્ષેત્ર કર્મભૂમિ છે, એને ભરત ક્ષેત્ર કર્મભૂમિ છે. ચોથા કાલમાં અહીંયા 24 તીર્થંકરો થશે, હે ને? તો અહીંયા જે કર્મભૂમિમાં જે મનુષ્યની આયુ અવગાહનના 500 ધનુષ આદિ સંભવ છે ઉત્કૃષ્ટ, અને આયુ કેટલી હોય છે? 1 પૂર્વ કોટી. મનુષ્યની આયુષ્ય એટલી હોય છે. તો 8 વર્ષ તો મુનિ
થવાની યોગ્યતા 8 વર્ષ પછી તે જે મુનિ થાય, 8 વર્ષ ને 8 અંતર મુહૂર્ત, સમજ્યું? એ 8 અંતર મુહૂર્તમાં સંપૂર્ણ ક્રિયા સંપન્ન કરે છે. અંતર મુહૂર્ત ખ્યાલ છે કે નહીં? મુહૂર્ત એટલે 48 મિનિટ, એક મુહૂર્ત 48 મિનિટ, એક સમય કમ 48 મિનિટ એ મોટું અંતર મુહૂર્ત. એક સમયથી લઈને એક સમય કમ મુહૂર્તમાં જેટલા સમયના ભેદ પડે, અસંખ્યાત ભેદ પડે છે, એ બધા અંતર મુહૂર્ત હે ને. 60 મિનિટનો કલાક, 60 સેકન્ડની મિનિટ, 1 નેનો સેકન્ડ, 1 સેકન્ડના 1 લાખનો ભાગ કોમ્પ્યુટરમાં શોધાયો. ખ્યાલ છે કે નહીં? એ તો હમણાં શોધ્યું ને, 1 સેકન્ડનો 1 લાખનો ભાગ. એક સમય તો કેવલી ગમે તો એક સમય પછી અને એક સમય કમ 48 મિનિટમાં જેટલા અસંખ્યાત ભેદ પડે એ બધા અંતર્મુહૂર્ત કહેવાય છે. એમાં કોઈ 8 અંતર્મુહૂર્તમાં કોઈ સમર્થ પુરુષ, મનુષ્ય ગતિનો જીવ, કર્મભૂમિનો મનુષ્ય ગતિનો જીવ શું કરે? મુનિ અવસ્થા ધારણ કરે, અરિહંત અવસ્થા ધારણ કરે. અને એ અરિહંત અવસ્થામાં એ 8 વર્ષ અને 8 કાળ બાદ કરીએ, એક પૂર્વ કોટીમાં, કરોડ પૂર્વ વર્ષમાં એટલો કાલ અરિહંત અવસ્થામાં રહી શકે છે. અને કોઈ સામાન્ય મનુષ્યને પણ એટલું કાલે જ વાંચવામાં આવ્યું કે કોઈ એવો મનુષ્ય હોય એને પણ એટલું આયુ હોઈ શકે છે ચતુર્થ કાળમાં, તો ઉત્કૃષ્ટ આયુ મનુષ્યને પણ હોય છે. અને એ સિવાયના જે અરિહંત પરમાત્મા છે, એ અરિહંત તીર્થંકર કેવલી સિવાયના અરિહંત પરમાત્માનું જગન્ય જે સમયકાલ છે 13મા ગુણસ્થાનનો, એ કેટલો હોય છે? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત તો કમસે કમ રહે છે. અને ઉત્કૃષ્ટ કાળ જેટલું આયુ હોય એમાં એક અંતર્મુહૂર્ત બાદ કરીએ 14મા ગુણસ્થાનનું, એટલો કાલ ત્યાં રહે છે. અને એટલો કાલ ક્યાં વિતાવતા હશે? જે સામાન્ય કેવલી હોય, તીર્થંકર કેવલી ન હોય, એમને તો સમોષણ પણ હોતા નથી. તો સમોષણ વગર એ વિહરમાન કરે છે. કોઈ ભવ્ય જીવોના જે ભવ્ય જીવોના સંપર્કમાં આવવાનું કોઈ પરિણામ હોય તો ત્યાં સંયોગ પણ થાય છે. કોઈ વાર એમને વાણી પણ ખરે છે એને સમોષણ સહિત. અને એ રીતે વાણી ખરવાનું એમને પુણ્યનો ઉદય હોતો નથી, પરંતુ ક્યારેક ક્યારેક એમને વાણી પણ ખરે છે. અને ક્યારેક મુખ કેવલી હોય, પૂરી અરિહંત અવસ્થા દરમિયાન એક શબ્દ પણ ન બોલે, એવી જાતિની અરિહંત અવસ્થાઓના અનેક પ્રકારે ભેદ પડે છે. જાણકારી રૂપે આ તમને કહ્યું. ગજબની વાત એ છે કે જે તીર્થંકર કેવલી પરમાત્મા છે, એની જે 6ઠા 7મા ગુણસ્થાન રૂપ મુનિ અવસ્થાથી લઈ અને 12મા ગુણસ્થાન સુધીમાં તો શુદ્ધ ઉપયોગમાં તો વાણી કોઈ પણ મુનિરાજની ખરતી નથી. પણ 6ઠા ગુણસ્થાનમાં જે વાણી ખરે એ તીર્થંકર જે થવા વાળા મુનિરાજ હોય છે, એ પૂરા જીવન દરમિયાન ક્યારે પણ ઉપદેશ એમનો હતો. ગજબની વાત છે. અને જ્યારે તીર્થંકર થાય છે તો ઉપદેશ મુખ્ય રૂપથી તીર્થંકર કેવલીનો હોય છે કે નહીં? જેટલું મુનિ જીવન હોય તીર્થંકર જીવનું, જે મુનિ અવસ્થામાં એક વાર પણ બોલતા નથી, ઉપદેશ ક્યારે પણ હોતો નથી. પૂરું જીવન એમનું ત્યાં મૌન હોય છે. અને જ્યારે તીર્થંકર બને છે ત્યારે એમની એવી જાતિના અતિશયમાં વાણી ખરે છે કે ત્યાં દેવવૃત અતિશયમાં અર્ધ માગધી ભાષામાં પરિવર્તિત થઈ, જેટલા જીવો બેઠા હોય, તિર્યંજ હોય કે જ્યાં મનુષ્ય હોય, સર્વજી પોતપોતાની ભાષામાંથી સત્ય સમજી લે એવી જાતિનું ટ્રાન્સફર પણ ત્યાં ભાષાનું થઈ જાય છે. એ દેવકૃત અતિશય છે. આર્યન પરમાત્મા કાંઈ કરતા નથી. કેવું સ્વરૂપ છે? સામાન્ય જાણકારી રૂપ પણ સમજવું હોય તો આપણા તીર્થંકર ભગવાનનું સ્વરૂપ કેવું છે એની ચર્ચા છે. તો એ રીતે તીર્થંકર ભગવાનના આ પ્રમાણેના ભેદ થયા. કેવલી પરમાત્માના અનેક પ્રકારે બહારના નિમિત્તથી ભેદ કરવામાં આવે છે. પરંતુ જ્યાં અહીંયા અતિશય સહિત, જ્યાં અનેક પ્રકારના બહારમાં વૈભવથી સંપન્ન એવી જે ચર્ચા છે, એકમાત્ર તીર્થંકર કેવલી પરમાત્માની ચર્ચા છે. જેટલા પર પરમાત્મા છે એ બધા તીર્થંકર હોય એમ હોતું નથી, પરંતુ સર્વ તીર્થંકર પરમાત્મા તો અર્યંત હોય જ એવી જાતિનું અહીંયા સ્વરૂપની ચર્ચા, કાલે આની ચર્ચા પણ વિશેષ કરી હતી. હવે જેટલું બાકી છે ત્યાંથી ચર્ચા, ગજબની ચર્ચા છે ભાઈ. 13મા ગુણસ્થાન વાળા જે તીર્થંકર છે ને, જે સંયુક્ત કેવલી છે, સ્વરૂપ સમજ્યું હોય તો ત્યાં સુધી આશ્રવ પણ છે, ત્યાં સુધી અસાતા વેદનીયનો અસાતા રૂપે પણ ઉદય છે. કર્ણાન યોગના આધાર પર સમજવું હોય હે ને. આપણે એમ પણ સાંભળ્યું છે ને કે અસાતા વેદનીય કર્મનું ઉદય ટ્રાન્સફર થઈ જાય, સંક્રમણ થઈ જાય, સાતા વેદનીય મને ઉદયમાં આવે.
પણ એવી જાતિની પણ પ્રરૂપણા કરનાર યુગમાં છે કે અસાતા વેદનીયના કર્મના પરમાણુ અસાતા રૂપે ઉદયમાં આવે, પણ એટલી હીન અનુભાગ અને સ્થિતિ હોય છે કે જેના કારણે સ્થિતિ તો એક સમયની હોય છે અને અનુભાગ એટલો હીન હોય છે કે એનું કાર્ય ત્યાં કાંઈ દેખાતું નથી. અસાતા રૂપે ઉદયમાં આવે 13માં, અને ત્યાં કયું બંધ છે? બંધ કયું? આશ્રમ ઇરિયાપદ આશ્રમ. ઇરિયાપદ આશ્રમ એટલે શું ખ્યાલ છે? ઇરિયાપદ આશ્રમ હે ને? ઇરિયાપદ આશ્રમ એટલે કે જેમ રેતી હોય, રેતીને દિવાલ પર નાખીએ તો કેટલો સમય રહે, એ રીતે આશ્રમ એક સમય પૂરતા આવે છે. કર્મ ક્યાંથી આવે? સત્તાવાળા આવે કે નવા આવે? નવા આવે. 13મા ગુણસ્થાનમાં પ્રદેશ બંધ છે, સ્થિતિ તો એક સમયની છે, એટલે સ્થિતિ બંધ તો કહેવા માત્રની છે. એક સમય કર્મ આવ્યા તો એક સમયનો બંધ 13મા ગુણસ્થાનમાં કહેવાય છે. નવા કર્મ ખ્યાલમાં આવે છે કે નહીં? અને પ્રદેશ બંધ અનેક પરમાણુ કર્મમાં જોડાઈને ઉદયમાં આવે છે. ત્યાં મોહ રાગ દ્વેષ રૂપી સ્થિતિ અનુભાગ બનતો છે જ નહીં, કેમ કે મોહ રાગ દ્વેષ છે નહીં, એટલે કોઈ અનુભાગ કે કોઈ ફળ આવે એવી વાત તો છે નહીં. પરંતુ પ્રદેશ બંધ ત્યાં સુધી 13મા ગુણસ્થાન સુધી એ સાતાવેદની કર્મનો બંધ ચાલુ છે. આ તો યોગના હિસાબે યોગ છે ને, સંયોગી કેવલી યોગ છે, આત્માના પ્રદેશોનું કંપન છે, અને એ કાય બલ છે, અને મન વચન બલ પણ છે. મનને આરોપિત ઉપચારથી ત્યાં બલ કહ્યું. અદ્યપી ત્યાં ભાવ મન હોતું નથી, દ્રવ્ય મન હોય છે, પણ મન વચન કાયાની ત્યાં યોગ પ્રવૃત્તિના કારણે, આત્મ પ્રદેશોના કંપનના કારણે એ પરમાણુના આકર્ષિત શક્તિ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અનેક પરમાણુઓ, બીજી કોઈ પ્રકૃતિનો તો ત્યાં બંધનો સવાલ નથી. તો ત્યાં સાતાવેદની પ્રકૃતિનો ત્યાં હંમેશા ત્યાં બંધ થતો હોય છે. એ એક સમયનો બંધ કહ્યો. જે એની સત્તામાં પડી હોય છે એ ઉદયમાં આવે છે, એની સાથે અનેક પરમાણુઓ ચીપકે છે અને ઉદયમાં આવે છે. એ પ્રમાણે ત્યાં ઉદયમાં આવતા દેખાય છે. છતાં પણ ત્યાં મોહનું મિલન નહીં હોવાના કારણે ત્યાં સુખ દુઃખની જે લૌકિક સુખ અને બહારના દુઃખની વાત ત્યાં છે નહીં, કેમ કે તે જીવને મોહરાગ દ્વેષનો સંપૂર્ણ ભાવ થઈ ગયો હોય છે. એટલે તો સંયોગી કેવલી કહ્યું ને, યોગના હિસાબે ત્યાં સંક્રમણ તો હોય છે, એ પ્રદેશોનું કંપન તો હોય છે. હવે 13મા ગુણસ્થાનમાં ગજબની વાત છે કે ત્યાં આશ્રવ પણ હોય છે અને ત્યાં બંધ પણ હોય છે. અને 14મા ગુણસ્થાને પૂર્ણ આશ્રમનો નાશ થાય છે, અર્થાત તો સંવરની પૂર્ણતા થાય છે અને બીજી નિર્જરાની પૂર્ણતા થાય છે. 14મા ગુણસ્થાનના અંતિમ સમયમાં સર્વ પ્રકારના કર્મો નીકળી જાય છે, દેહાદિ પણ અભાવ થઈ જાય છે અને સિદ્ધ પરમાત્મા બની જાય છે. એટલે પૂર્ણ નિર્જરા અને પૂર્ણ સંવર, જે 18,000 શીલના જે ભેદ છે એની પૂર્ણતા, 84 લાખ ઉત્તર ભેદ ચારિત્રના છે, બધું 14મા ગુણસ્થાનમાં પૂર્ણ થાય છે. 13મા ગુણસ્થાનમાં પણ પૂર્ણ થતું નથી. છતાં પણ ત્યાં પૂર્ણ સુખ હોવાના, અનંત સુખ હોવાના કારણે, અને ત્યાં વચન બલમાં એ જાતિની દિવ્ય ધનીના ચમત્કાર હોવાના કારણે અરિહંત પરમાત્મા 13મા ગુણસ્થાનની મુખ્યતાથી અહીંયા ચર્ચા ચાલે છે. જે અતિશય આદિ જોવા ક્યાં મળે? 13મા ગુણસ્થાન. 14મા ગુણસ્થાનમાં તો બધું વિખેરાઈ જાય છે. અને 14મા ગુણસ્થાનમાં જેટલા પણ જીવ અરિહંત પરમાત્મા મુનિરાજ છે એનો અંતર્મુહૂર્ત કાલ 5 હસ્વસ્વર જેટલો એમનો કાલ હોય છે. એ અંતર્મુહૂર્ત ફિક્સ માપશે, એમાં કોઈ ભેદ પડતા નથી અને બધી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. આ રીતે અર્હંત અવસ્થાની જાણકારી આ પ્રમાણે સમજવા જેવી છે. ગજબની વાત છે. કર્ણાન યોગ કઈ ઓર કહે. કર્ણાન યોગની તો સૂક્ષ્મ ચર્ચા છે. દ્રવ્યાન યોગની મુખ્યતાથી કહે કે સમ્યક દ્રષ્ટિને બંધ થતું નથી, અને કર્ણાન યોગ કહે કે 13મા ગુણસ્થાન સુધી બંધ. દરેક વસ્તુ સમજવું પડશે ભાઈ. દ્રવ્યાન યોગમાં એક પ્રકારે દ્રષ્ટિની મુખ્યતાથી કથન છે. જેટલો બંધ સાગરમાં બિંદુ ભર જહેર નાખવામાં આવે તો એનો શું અર્થ છે, એવી રીતે એ સામાન્ય બંધ બિંદુ ભર બંધ છે. અનંત સંસારનું બંધ ત્યાં ટળી ગયું છે. એ અપેક્ષાએ ત્યાં એમ કહેવામાં આવે છે કે બંધ નથી, અને જેટલો બંધનો ભાવ છે એનો સમ્યક દૃષ્ટિ સ્વામી થતું નથી. ગજબ છે. કર્ણાન યોગ કહે છે, સમજો 12મા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ છે. નવું સાંભળવા મળશે તમને. એને બહુ ઝઘડા ચાલે છે ને, 4થા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ કે 7મામાં શુદ્ધ ઉપયોગ. અહીંયા કહે છે કે 12મામાં શુદ્ધ ઉપયોગ છે. 4થામાં જે શુદ્ધ ઉપયોગ છે એને એ શુદ્ધ ઉપયોગ તો સામાન્ય છે, અને 6ઠા 7મામાં જે 7મામાં શુદ્ધ ઉપયોગ છે, 8મા 9મા 10મા 11મામાં શુદ્ધ ઉપયોગ છે. સમજવાનું સ્વરૂપ શું છે કે ત્યાં
એકત્વ, વિતર્ક, અવિચાર, ધ્યાન 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં આવે છે. ભાઈ જીતુભાઈ, થોડું ભારી પડશે પણ સમજવું પડશે. પૃથક, વિતર્ક, વિચાર, ધ્યાન, શુક્લ ધ્યાન 11માં ઉપશમ શ્રેણી સુધી ઉપશમક હોય છે. એટલે એ બધું વિકલ્પાત્મક હોવાના કારણે આપણને શું લાગે કે શુદ્ધોપયોગમાં છે ત્યાં શું વિકલ્પ હશે, પણ ભાવ મનનું જે સ્વરૂપ છે તે અવલંબન પણ છે અને વિકલ્પ પણ છે. 11માં પૂર્ણ વિતરાગતા હોવા છતાં એવા વિતરાગી પરમ ગુરુ પૃથક વિતર્ક અનેક પદાર્થોમાં જ્ઞાન ફરે છે, છતાં ત્યાં વિચાર જ્ઞાન છે, ત્યાં વિચાર છે પણ મોહ ન હોવાના કારણે ત્યાં દુઃખ નથી. પરંતુ અનેક પ્રકારના વિકલ્પો હોય છે, પરંતુ ત્યાં મોહ ન હોવાના કારણે, ત્યાં એવી જાતિના વ્યક્ત રાગ ન હોવાના કારણે દુઃખ થતું નથી. એને આપણને એમ લાગે કે 7મામાં શુદ્ધ ઉપયોગ, 8મામાં શુદ્ધ ઉપયોગ, ત્યાં શું વિચાર હશે? આત્માના વિકલ્પ નહીં, ત્યાં બીજા દ્રવ્યના વિકલ્પ હોય છે. 11મા ગુણસ્થાન સુધી. 11મા ગુણસ્થાનનો કાલ કેટલો? અંતર્મુલન. પછી 11મા ગુણસ્થાનથી નીચે પડે છે જીવ. સત્તામાં ત્યાં કર્મ હોવા, ત્યાં 11મા ગુણસ્થાન વાળા પૂર્ણ વિતરાગી હોવા છતાં પણ ત્યાં એક ટોટલ કર્મનો ક્ષય નહીં થયો હોવાના કારણે પાછા જે નીચેની શ્રેણીમાં આવે છે, ઉપશમ શ્રેણીમાં પડતા પડતા 6ઠ્ઠા ગુણસ્થાન સુધી આવે છે. ક્રમથી પડે છે, કોઈ સીધા 6ઠ્ઠામાં આવે કે 4થામાં આવે એવું સ્વરૂપ નથી. સમજવા જેવું છે ભાઈ. આ તો ગજબની વાત છે. કાલે ચર્ચા થઈ હતી ને, બેને પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભાઈ અહીંયા આત્મા તત્વનો વિચાર કરે પછી ઘરે જઈને વિચાર જતો રહેતો હશે કે શું થતું હશે? અરે સમજવું જરૂરી છે. એવું જરૂરી નથી કે વિચાર આવે. મુનિરાજ શુભમાંથી નિયમથી શુદ્ધમાં જાય. એમનું 6ઠ્ઠું ગુણસ્થાન શુભ ભાવ રૂપે હોય છે, 7મું ગુણસ્થાન શુદ્ધ ભાવ રૂપે હોય છે. અને ગ્રહસ્થમાં જયારે શુભ પછી અશુભમાં પણ જઈ શકે છે. અશુભ ભાવ છે પછી અશુભમાં જાય. ખાવા પીવાના વિચારો પણ આવે. આત્માના વિચારો સળંગ રહે એવું નથી. કોઈ જીવને એવું ટ્રેસ કરવાની જરૂર નથી કે ભાઈ આત્માના વિચારો સળંગ રહેવા જોઈએ. સ્વરૂપ એવું છે નહીં. ગ્રસ્ત દશામાં એ ભૂમિકાને યોગ્ય જેટલો રાગ આવે એ પણ સમજવું જરૂરી છે. છતાં એ રાગ આત્માનો નથી એવું ભાન જ્ઞાની ધર્માત્માને પ્રતીતિ રૂપે વર્તાય છે. હે, એવી જાતિનું સ્વરૂપ છે ભાઈ. આ તો ચૈતન્યના અજવાળે જે ઉજળો છે તે સમજવું પણ ત્યાં જરૂરી છે. છતાં પણ મને સંસાર ખપતો નથી. રાગને વશ થાય. જો આપણું દર્દ કહું છું, રાગને વશ થાય, ગમે એટલું સાંભળે છતાં રાગ ઉદ્વ થાય, રાગમાં પ્રવર્તે છતાં અભિપ્રાયની અપેક્ષાએ આ રાગ મને ખપતો નથી. અભિપ્રાયમાં રાગ આત્મા છે નહીં એવું વિકલ્પાત્મક અભિપ્રાય, અને મારે આ રાગમાં પ્રવર્તવું નથી એવું વિચાર બલ યોગે. શું કહ્યું? એવું વિચાર યોગે બલ. અભિપ્રાય યોગે આ હું નથી, આ મારું સ્વરૂપ નથી. વિકલ્પની વાત છે. અને વિચાર યોગે આ બલ કે મારે જોઈતું નથી. ભલે વશ થતો હોય, ચિંતા કરવા જેવું નથી. પણ એ જીવ એ ગર્ભિક શુદ્ધતામાં પણ, એ પેટના ગર્ભમાં પણ, અવ્યક્તપણે પણ સંસારને ચાહતો નથી. એવી જાતિનું અંદરમાં પણમન જે હોય છે એ જીવની ભવ્યતા, ભગવાન સર્વજ્ઞ એની ભવ્યતા પૂર્ણ થતી જોઈ છે. અર્થાત સર્વજ્ઞ ભગવાને તે જીવના ભવ જોયા છે. ખ્યાલમાં આવ્યું કે નહીં? આ છે. એવું નથી કે વશ ન થાય. જ્ઞાની રાગને વશ થઈ જાય. જ્ઞાની પણ રાગમાં એવો વશ થઈ જાય છે, છતાં પણ અંદરમાં એને તો પ્રતીતિ હોય છે. નીચલી ભૂમિકામાં સામાયિકનું સ્વરૂપ સમજશો તો તમને એમ લાગશે કે આ તો આપણે અલગ જ સમજીએ. હે, અને જ્ઞાનીનું બુદ્ધિપૂર્વક ના હોય. અરે જ્ઞાની પણ બુદ્ધિપૂર્વક રાગમાં પ્રવર્તે છે. ઉપાધિ બુદ્ધિ ના હોય. પરંતુ એવું નથી જ્ઞાનીને દીકરાઓ હોય તો કમાવા જવાનો ભાવ બુદ્ધિપૂર્વક કરે કે અબુદ્ધિપૂર્વક કરે? અબુદ્ધિપૂર્વક તો શ્રેણીઓમાં હોય. અને આપણે અત્યારે જેટલો વ્યક્ત રાગ નથી 5 પાપરૂપનો, એ અબુદ્ધિપૂર્વકનો વર્તાય છે. જ્ઞાની અજ્ઞાની બંનેને અબુદ્ધિપૂર્વક હોય છે અને બુદ્ધિપૂર્વક હોય છે. કોઈ જ્ઞાની બુદ્ધિપૂર્વક રાગ ન કરે અને અજ્ઞાની બુદ્ધિપૂર્વક કરે એમ નહીં. બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકની 2 ડેફિનેશન છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું કે બુદ્ધિપૂર્વક એને કહેવાય કે જે ઉપાધિ બુદ્ધિપૂર્વક કરે. તો જ્ઞાનીને ઉપાધિ બુદ્ધિ તો હોતી જ નથી. અને બુદ્ધિપૂર્વક પ્રવચન સારમાં એક ઓર અર્થ બતાવે. બુદ્ધિપૂર્વક એટલે જે વ્યક્ત રાગમાં જ્ઞાનમાં આવે તો ખ્યાલમાં આવે છે. બુદ્ધિપૂર્વક કરવું એમ નહીં, ખ્યાલમાં આવે કે મને આટલો રાગ છે અને એ કમાવા જવાનો આદિનો રાગ એને વશ થાય છે. આ સાંભળીને કોઈ શિથિલતા અનુભવ કરે, અર્થાત તો કોઈ સ્વચ્છંદ પ્રવર્તે તો પોતપોતાની જવાબદારી છે.
ખ્યાલ આવે કે નહીં? કે જ્ઞાની પણ આટલું રાગે પ્રવર્તે છે, અમે પ્રવર્તે તો શું થઈ જાય? એમ નથી. એવી કોઈ શિથિલતા લાવવાની જરૂર નથી. પણ એટલો રાગ આવી જાય તે ભૂમિકાને અનુસાર તો વર્તવું યોગ્ય છે. એ રાગ આવી જાય તો ડરવાની જરૂર નથી. એ ભૂમિકાને યોગ્ય રાગ એ રાગ છે, એ હું નથી. એ અત્યારે નો અવસર છે. અત્યારે વેદ જ્ઞાનમાં સમ્યક દર્શનનો અવસર છે. ખ્યાલ આવે છે કે નહીં? ગજબ છે. ઘણી પ્રરૂપણા છે ભાઈ. જો સામાયિક જે છે ને, સામાયિક જે હોય છે એ અવૃત્તિ સમ્યક દ્રષ્ટિને વ્રતરૂપ નથી હોતું. અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ પહેલા જે અજ્ઞાની જીવ છે એ સામાયિક ની હટ કરે છે. અહીંયા કહે છે કે અવૃત્તિ સમ્યક દ્રષ્ટિને નિયમ રૂપ અર્થાત તો રોજ સામાયિકમાં બેસે એવી જાતિનો વિકલ્પ, એવી જાતિની વિશુદ્ધિ નથી હોતી. એટલો આસક્ત હોય છે સંસારમાં. પહેલી ચોકડીની આસક્તિ હટી જાય છે, છતાં બીજી ચોકડીની આસક્તિમાં એવી જાતિના પરિણામ જોવા મળે છે. દેવ દર્શન આદિ જે સટાવશ્યક ક્રિયાઓ ભલે જોવા મળતી હોય, છતાં વિશેષ વિશુદ્ધિ આત્માના વિચાર કરે, દિવસ દરમિયાન કોઈ જગ્યાએ ખૂણે બેસીને એવી જાતિની વિશુદ્ધિ એવી અવૃત્તિ સમ્યક દ્રષ્ટિને પણ જોવા મળતી. પ્રતિમાધારી શ્રાવક જે જીવ હોય ને, એને એક હોય છે સામાયિક વ્રત સાંભળ્યું, અને એને એક હોય છે સામાયિક પ્રતિમા. તો સામાયિક વ્રતની અંદર તો બીજી પ્રતિમાનો ભેદ છે. સામાયિક વ્રત તો સામાયિક વ્રતમાં શું કરે છે? સામાયિક વ્રતમાં રોજ અંતર્મુહૂર્ત 48 મિનિટ, એક સમય કમ, એટલા પ્રમાણમાં એ સામાયિકમાં આત્માનો વિચાર કરવા બુદ્ધિપૂર્વક બેસે. છતાં પણ એમાં અતિચાર છે. આઠમ 14 આદિ જે પ્રોષદ ઉપવાસ આદિ વ્રત હોય એમાં તો નિયમથી બેસે. બાકીના દિવસોમાં કદાચિત ખાડો પણ થઈ શકે. ગજબ છે બેન, તમારા પ્રશ્નનો કર્ણાનુથી જવાબ. એવું સ્વરૂપ નથી. અને જ્યારે એ પ્રતિમાધારી થાય છે, એની આસક્તિ ઓર તૂટી જાય છે, ઓર વિશુદ્ધિ વધી જાય છે. દેશ વ્રત, દિગ વ્રત, અમુક દિશાઓમાં જવાની જે ધંધો વેપાર આદિ કરવાની આસક્તિ તૂટી જાય, અને એ દિશાઓમાં પણ નક્કી કરેલા દેશોમાં, અને એ દેશોમાં પણ ઓર સીમિત કરે રાગને, એને આત્માના આશ્રયથી, અને ઓર સીમિત કરેલા જે ક્ષેત્ર હોય એમાં પણ અમુક સમય પૂરતું તો ઓર સીમિત કરે કે આજે તો રૂમની બહાર પણ નહીં જાઓ, હે ને? એવી જાતિની ઓર એની જે મર્યાદા થાય છે રાગમાં, જેટલું રાગની આસક્તિ તૂટે છે એવા સમયના એવી જાતિની જેને વ્રતને વિશેષ પરિણતિ બને છે. તો સામાયિકની પ્રતિમામાં સાંભળ્યું, સામાયિક પ્રતિમામાં દિવસ દરમિયાન 3 વાર નિયમથી સામાયિક કરવાનો નિયમ હોય છે. નિરતિચા કઈ ભૂમિકામાં કયા પરિણામ હોય છે એ સમજવું જરૂરી છે. કર્ણાની યોગ કહે છે કે ચોથા ગુણસ્થાનમાં સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે, સંયમરૂપ ચારિત્ર હોતું નથી. ચારિત્રની કણિકા તો જાગૃત થઈ છે, સ્વરૂપની જાગૃતિ તો થઈ છે, પણ સંયમરૂપ ચારિત્ર ક્યાં હોય છે? 6ઠે 7મે એક દિવસ સંયમ ચારિત્ર ક્યાં હોય છે? 5મે પૂર્ણ ચારિત્ર ક્યાં હોય છે? યથાખ્યાત ચારિત્ર ક્યાં હોય છે? બધા ભેદ છે. અરે યથાખ્યાત ચારિત્ર પૂરું થઈ ગયા છતાં પણ અરિહંત પરમાત્માને અનંત ચારિત્રની પ્રાપ્તિ થઈ ગઈ હોવા છતાં પણ ત્યાં અસ્થિરતા કહી, સંસારી કહ્યા. અરિહંત ભગવાનને પણ પૂર્ણ સ્થિરતા થઈ નથી. મોહરાગ્રેસના ભાવરૂપ સ્થિરતા થઈ છે, છતાં પણ યોગના કારણે આત્માના પ્રદેશોનું કંપન પણ 13માં, અને અઘાતી કર્મના કારણે અસિદ્ધત્વ 14મા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ, 4 અઘાતી કર્મની સત્તા હોવાના કારણે, શરીર હોવાના કારણે હજુ ક્ષેત્રથી ક્ષેત્રાંતર એક સમય રુજુ ગતિ પ્રમાણે જવાનું હજુ બાકી છે. સ્થિર અવસ્થા પ્રાપ્ત થઈ નથી. આ છે સ્વરૂપ, જાણકારીનું પ્રવાહ છે. એને આત્માના પ્રદેશો યોગના કારણે પગના પ્રદેશો અહીંયા આવી જાય, માથે આવી જાય, નિરંતર ફરતા રહે. એ આત્માનું વિભાવ સ્વરૂપ છે. એવું વિભાવ સ્વરૂપ 13મા ગુણસ્થાને અરિહંત પરમાત્માને હોય છે. યોગનું સંપૂર્ણ શુદ્ધ પરિણમન થાય છે. કાયાબલનો અભાવ થઈ જાય છે. કાયાનું નિમિત્તથી ખૂણો છૂટી જાય છે. પૂર્ણ સંવરની પ્રાપ્તિ થઈ જાય છે. 14મા ગુણસ્થાનમાં અરિહંત પરમાત્માને ત્યાં આત્માના પ્રદેશોનું કંપન પણ સ્થિર રૂપે યોગનું સંપૂર્ણપણે શુદ્ધ પરિણમન થઈ જાય છે. છતાં પણ હજુ આત્માનું સ્વરૂપ તો એક ક્ષેત્રે સ્થિર રહેવું, એક પ્રમાણે સિદ્ધ અવસ્થા જ એક પૂર્ણ રૂપે એકમાત્ર શુદ્ધ અવસ્થા છે. હજુ એ અવસ્થા પ્રાપ્ત થઈ નથી. એટલે એમને વિહારરૂપ કાર્ય હજુ ઊભું હોવાના કારણે, એને લોકાગ્ર સ્થિર થવાનું બાકી હોવાના કારણે, ક્ષેત્રથી પણ સ્થિર થયા નહીં હોવાના કારણે ત્યાં અશુદ્ધતા છે, અસ્થિર છે, ખામી છે. જેવી રીતે જે આત્મા જે પૂર્ણ કર્મથી રહિત, શરીરથી રહિત, સંપૂર્ણ ગુણસ્થાનોથી રહિત, સિદ્ધ અવસ્થાપણે
જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સંસાર અવસ્થામાં પણ અરિહંત અવસ્થા મલિન છે. કર્ણાની યોગનું કેટલું ચિંતન, કેવી જાતિની પ્રરૂપણા હોય, પરંતુ ત્યાં મોરાગ્રેસ જનિત કોઈ જાતિની બીમારી હોતી નથી. અનંત સુખને પ્રાપ્ત થયા હોવાના કારણે અને ત્યાં અનેક પ્રકારના વૈભવ સંપન્ન હોવાના કારણે ત્યાં દિવ્ય ધની ખરે છે અને એના નિમિત્તથી અનેક જીવો ત્યાં પોતાના કલ્યાણને પામે છે. એવી જાતિની આ ચર્ચા છે. ખ્યાલમાં આવે છે કે નહીં? એવું જરૂરી નથી. એનો અર્થ એમ નથી કે વિચાર ન કરો, કરવો અને ન કરવો બંને કર્તૃત્વમાં ઘૂસે છે. વિચાર આવી પણ જાય, ન પણ આવે, એ વિચારની વાત છે. પરંતુ સેપરેટ બુદ્ધિપૂર્વક બેસે, મારી તમારી જે ભૂમિકા છે ને, બુદ્ધિપૂર્વક એ આત્માનો વિચાર કરવા બેસવાની ભૂમિકા છે. મુનિરાજોને તો અંતર્મુહૂર્તમાં અંદર જાય બહાર આવે. આપણી ભૂમિકામાં એમ જરૂરી નથી. અને એમાં જેમ ડિપ્રેસ થઈ જાય છે, બિઝનેસ પર જાય ને આત્માનો વિચાર આવે નહીં, તો કે અમને તો આત્માના વિચાર આવતા જ નથી. એવું જરૂરી નથી કે ત્યાં આત્માનો વિચાર આવે. મંદિરમાં ન આવે, ઘરે આવે, એ વિચારનું સ્વતંત્ર સ્વરૂપ છે. પરંતુ આ જે બુદ્ધિપૂર્વક આત્માનો વિચાર કરવા દિવસ દરમિયાન બેસે છે, પોતે કરેલા અપરાધોનો વિચાર કરે છે અને નિરપરાધ આત્માને યાદ કરે છે. નિરપરાધ આત્માના સ્વરૂપમાં ઉત્સાહ વધે છે અને અપરાધ હું નથી એવો ખ્યાલ આવે છે. વિકલ્પ તૂટે છે, અનુભૂતિ લઈને ઉભો થાય છે. આવું અનેક વાર વિચાર કરતા દરમિયાન ક્યારેક એને અનુભૂતિનો કાલ મળી જાય છે. જરૂરી નથી, એ અનુભૂતિ પણ રસ્તામાં પડી નથી. સાહિત્ય સંકિતી જીવ હોય એને પણ વિશેષ બુદ્ધિપૂર્વક બેસે છે સામાયિક. અનેક દિવસ દરમિયાન સામાયિકમાં બેસે ત્યારે ક્યારેક કોઈ વાર અનુભૂતિનું એને અંદરમાં પ્રવાહ વહે છે. શુદ્ધોપયોગ રૂપ અનુભૂતિ, પરિણતિ તો હંમેશા બનેલી રહે. આ તો શુદ્ધોપયોગની વાત છે. અને કાલે એક બીજું ઓર મેં એક ટોપિક બતાવ્યો હતો, હે ને, તો ઘણાને એમ વિચાર આવ્યો કે ભાઈ અમે તો મતલબ કે રસોઈ ઘરની અંદર રસોઈ કરતા કરતા, રોટલી કરતા કરતા અમે ટેપ સાંભળીએ છીએ, તો એમાં અવર્ણવ હાથ કે દોષ છે? જરૂર દોષ છે, હે ને. કોઈ પણ વ્યવહાર પરમાત્માને ખંડિત કરે એ વ્યવહાર જૂઠું. ચરણાનુયોગથી ત્યાં જીવ ભ્રષ્ટ થાય છે. જ્યાં આપણે જે ચારે અનુયોગ બેલેન્સ હોવા જોઈએ. જે આત્મા અનંત ગુણોનો પિંડ છે, ભગવાન બનવાને સમર્થ છે, એને એકેન્દ્રિય આદિ ત્રસજીવ આદિ પર દયા અર્થાત તો એ પ્રત્યે હિંસાનો ભાવ મંદ ન પડે એમ બને નહીં. રાંધવાની ક્રિયા, સ્નાન કરવાની ક્રિયા, એ ક્રિયાના કાલમાં તે ક્રિયામાં વિશેષ ચરણાનુયોગનું પાલન થાય. એ પ્રમાણે ત્યાં પ્રવૃત્તિ આચરવી દરેક સાધર્મીને યોગ્ય છે. ખ્યાલ આવ્યો આનંદભાઈ? હે ને, ત્યાં ટેપ ચાલુ કરી દે તો ચરણાનુયોગની ભ્રષ્ટ થશે, વિશેષ ધ્યાન નહીં આપી શકે. તો અનેક જીવી ભલે ન મરે છતાં એવી જાતિનો પ્રમાદ ત્યાં આવ્યો. એ સાંભળવાનો ભાવ અનુરાગ નથી, એ સાંભળવાનો લોભ છે. એવી જાતિનો સાંભળવાનો લોભ પણ આત્માની પ્રાપ્તિમાં જ્ઞાનાવરણીય કર્મનો બંધ ઉપજાવે છે. શું સાંભળે છે? આત્માની વાત સાંભળે છે, બંધ કયું કરે છે? જ્ઞાનાવરણીય કર્મનો બંધ. સ્વરૂપ એમ નથી. જૈન ધર્મનું ચારે અનુયોગનું ધ્યાન બરાબર ખ્યાલ હોવો જોઈએ. ગજબની વાત છે ભાઈ. જમતી વખતે વેપારની વાતો તો દૂર, પણ તત્વની ચર્ચા પણ ચરણાનુયોગથી વિરુદ્ધ છે. શું કહ્યું? હે ને, આપણે વિદ્વાન તરીકે ક્યાંક જતા હોઈએ છીએ ને, તો કોઈ જમવા બોલાવે, કોઈ નાસ્તામાં બોલાવે, તો પછી આપણને જમતી વખતે પૂછપૂછ કરે કે આમાં શું, આમાં શું. તો યથાર્થ કાલ નથી. એમાં જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મનો બંધ પડે છે કે અમે તો આત્માની વાત પૂછી છે ને, આ યથાર્થ સમય નથી. એક સમય એકમાં ઉપયોગ રૂપ વેપાર થાય છે, ભોજન કરતા કરતા અન્યમાં વેપાર થાય તો ચરણાનુયોગ ભ્રષ્ટ થાય છે. એ યથાર્થ નથી. એને નાતા નાતા નાવાની ક્રિયા છે પાપમય છે, હે ને. તો જેટલી ભક્તિ રસ ત્યાં કરીએ તો નાવાનું કેટલું નાઈ લે ને કેટલો ફુવારાથી નાઈને ખબર જ ન પડે. યથાર્થ નથી. તે ક્રિયાઓમાં રાગને એવો સીમિત કરી અને કેવી રીતે એને નિપટવું એ કાર્યથી, એવી જાતિનું ચરણાનુયોગનું વિધાન છે. એ જે ચરણાનુયોગની ભ્રષ્ટ થાય છે એ આત્માને પામી શકતું નથી. જેના હૃદયમાં દયા નથી, જેના હૃદયમાં જીવો પ્રત્યે કરુણા નથી, એ આત્મા અનંત ગુણોનો પિંડ છે અને ભગવાન બની શકે છે એ વાતને પચાઈ શકતો નથી. પરમાત્માને ખંડિત કરે એવો વ્યવહાર યથાર્થ નથી.
જ્ઞાનીઓનો, સાધર્મીઓનો વ્યવહાર પરમાત્માને પૂછે છે, એ જ સાચો વ્યવહાર છે. ગજબ છે ભાઈ. ઉપયોગરૂપ વિકલ્પમાં આત્મા આનંદ ગુણનો પિંડ છે, શરીરથી જુદો છે એવા વિચાર ન ચાલે, છતાં પણ આત્માનો અહેસાસ અંદરમાં વધતો જાય છે. તેથી ક્રિયાના કાલમાં એ રાગને વશ થયો હોય એ કાલમાં પણ સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિ પણ આત્માનો અહેસાસ આનાથી જુદો છે એવો અહેસાસ કરતો થતો. તે પ્રકારની કસાયોમાંથી રાગ ઘટાડતો, એના અંદરમાં બીજને બુઠા કરતો, એ આત્માની ઉપલબ્ધિકરણ લબ્ધિના અંતર્ગત એ અંતર્મૃત કાલમાં કરી લે છે. એવી જાતિનું સ્વરૂપ છે. ખ્યાલ આવે કે નહીં? એમ છે. ડિપ્રેસ થવાની જરૂર નથી કોઈ પણ જગ્યાએ. અહીંયા વિચાર માત્રની વાત નથી, અહેસાસની વાત છે, વલણની વાત છે. વલણ રહે અને વિચાર ન પણ રહે એવું બને ને. વિચાર રહેવો જરૂરી નથી, વલણ રહેવું જરૂરી છે. વિચાર તો અનેક પ્રકારે આવશે, જ્યાં ઉપયોગ, જ્યાં વેપાર કરશે એનો વિચાર રહેશે. આના કારણે કોઈ શિથિલતા પોષવાનું કઈ જરૂર નથી, અર્થાત તો કોઈ સ્વચ્છતામાં આગ્રહ નથી, પરંતુ એવું સ્વરૂપ છે. કોઈ પણ જીવ તમે વિચાર કરજો, 1 કલાક બેસો, હું શુદ્ધ છું, હું શુદ્ધ છું, હું શુદ્ધ છું કરજો, 5, 10, 15 મિનિટની અંદર સંકલેશ પરિણામ થઈ જશે. એ સ્વરૂપ છે. એ તો કસાયના રંગ બદલાય છે. એ કસાયના કાલમાં હું એમ છું એવો અહેસાસ વર્તાયા કરે. મિથ્યાત્ દ્રષ્ટિને, મિથ્યાત્વપણે જેમાં હમ પડ્યું છે એને વિચાર દશાએ કેટલી વાર વિચારવું પડે છે. તર્ક ખ્યાલમાં આવે. મિથ્યા દ્રષ્ટિને, મિથ્યાત્વ અપેક્ષાએ જે સંબંધી હું શરીર છું, હું ફલા ભાઈ છું, હું પુત્ર છું, એવી જે મિથ્યા પરિણતિ સંબંધી વિચાર દશાએ કેટલી વાર વિચારવું પડે. અને વિચાર દશાએ ક્યારે વિચાર વિશેષ પ્રયોજન વખતે બતાવવું પડતું હોય વખતે વિચારે, કોઈને પરિચય કરાવવા પૂરતું, અને અન્ય સમય એકવાર પણ ન વિચારે છતાં કેટલી વાર ભૂલી જાય છે કે હું પુત્ર છું. એક સમય માત્ર ભૂલતું નથી. ખ્યાલ આવે કે નહીં? એવી જાતિનું આ સ્વરૂપ છે. પ્રતીતિ અલગ, વિચાર અલગ, પરિણામ અલગ, કસાય અલગ. હે ને? આપણી પાસે વિચાર સાધન હોવા છતાં વિચાર બલમાં આ મને સાંભળજો, સંસાર મને ખપતો નથી. પરિણમન કરે છે સંસારમાં, સમજજો. અને દરેક જીવની આ દશા છે ને કે અમે તો રાગમાં એવા રંગાઈ જઈએ છીએ, અને આ રાગમાં રંગાઈ જઈએ છીએ પછી શું થાય છે તો કે ખેદ થાય છે. શું કામ ખેદ થાય છે? ત્યાં જોઈતું નથી. આ જોઈતું નથી એ ખબર અંતર્મૃત પછી પડે છે, એ રાગ મન પડે છે ત્યારે પડે છે, પરંતુ આ જોઈતું નથી એવું વલણ એ રાગના કાળમાં પણ ચાલે છે. ઘણા રાગનો આપણને જે રાગ આવે છે એક સમય પરથી, એ અંતર્મૃત પછી આપણા જ્ઞાનમાં આવે છે. ખ્યાલમાં આવે છે કે નહીં? કાંઈ થઈ ગયું છે એમ પણ નથી, અને કાંઈ જ નથી થયું એમ પણ નથી. ખ્યાલ આવે કે નહીં? આ સંસાર મને ખપતો નથી. આપણે કોઈ ખાવાનું વિશેષ લોલુપતા આવી જાય પછી આપણે ચિંતા કરીએ છીએ કે મને તો બહુ લોલુપતા આવી જાય છે, આટલું સાંભળું છું, અને ખેદ પણ થાય છે. તો જે ખેદ થાય છે એમાં વિચાર યોગે આ મને રાગ જોઈતો નથી એવું પડ્યું છે અંદરમાં, અને કયા બેઝ ઉપર અભિપ્રાય આ રાગ આત્માનો નથી એવો એ વખતે તત્વજ્ઞાનના આધારે અંદરમાં એ પેટના ગર્ભમાં એ વાત ચાલે છે. ભલે એ વાત અત્યારે વ્યક્ત વિકલ્પ જ્ઞાનમાં પણ વિશેષ રીતે નથી આવતી, છતાં અંદરમાં હોય તો જ બહારમાં એ રીતે ઉદ્ભવપણે થાય, નહીં તો ન થાય. કેટલી શાંતિની વાત છે. એટલે મિથ્યાત્વના પાસ ઢીલા પડે છે, નથી પડતા એમ નથી, છતાં પણ કાંઈ થઈ ગયું છે એમ નથી. જ્યાં સુધી આત્મપ્રતીતિ ન થાય ત્યાં સુધી આવા ભાવ તો જીવ અનેક વાર કરે છે. પણ અનેક વાર થતા અનેક વારમાં જે રાગ મંદ પડે છે એ ક્રમ છે, અને મંદ રાગમાં પણ વિકલ્પ તૂટી જાય છે, અને એ ઉપશમકાલ આત્માની અનુભૂતિમાં સાક્ષાત્કાર કરી લે છે. આવી જાતિનું સ્વરૂપ છે. કુલ મળીને એ કહેવું છે કે ગમે તેવો રાગ આવે પણ જેને તત્વ ખ્યાલ છે, જે ચૈતન્યથી ઉજળો છે, જેને ચૈતન્યનું સ્વરૂપ ખ્યાલ છે, એના અજવાળે અજવાળું છે, એ રીતે જે ઉજળો છે,
ચૈતન્યના પ્રકાશનું અંદરમાં વલણમાં ભાન છે, એને થતા રાગોમાં, આવતા રાગોમાં ઉદયગત થતા બહારના પદાર્થોના આગળ પાછળ થવામાં એ જીવ વિચલિત થતો નથી, પુરુષાર્થપણે રહે છે. વિશેષ પુરુષાર્થ જ્યારે થાય છે ત્યારે અનુભૂતિ લઈને એવો થાય છે. અંદરમાં અનંતકાળના સંસ્કાર એક સમયમાં શ્રદ્ધાપેક્ષાએ તૂટી જવા છતાં પરિણમન અપેક્ષાએ તો ક્રમથી તૂટે છે. શું કહ્યું? થોડું ફાસ્ટ થઈ રહ્યું છે. હા, ખ્યાલ આવી ગયો. શ્રદ્ધાપેક્ષાએ તો તૂટી જાય ને, પરિણમન અપેક્ષા એ ક્રમથી જાય છે. ચારિત્ર વધવાનો ક્રમ છે, રાગ જવાનો ક્રમ છે. કોઈ એમ સમજે કે રાગ આત્માનો નથી, ઘર આત્માનું છે નહીં અને એ જ સમય ઘરથી બહાર નીકળી જાય એમ નથી. ગ્રહસ્થ બુદ્ધિ છૂટી ગયા પછી ઘણો કાળ ઘરમાં રહી શકે છે જીવ, અને ઘરનો રાગ નીકળી જાય ત્યારે નિમિત્તપણામાં ઘર ન દેખાય એવી અવસ્થા સ્વયં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? આ જીવ તો છે ને પ્રશ્ન કરે છે ને, આત્મા ખાતો નથી તો શું કામ ખાવ છો? આપણે બધા પ્રશ્ન કરે છે ને. આત્મા ઘરમાં રહેતો નથી પણ ઘરમાં દેખાવ છો, આત્મા વ્યાપાર કરતો નથી પણ વ્યાપારમાં દેખાવ છો. તો શ્રદ્ધામાં તો એક સમયમાં તૂટે છે, કર્તૃત્વ બુદ્ધિનું તૂટવું એક સમયમાં થાય છે, પણ કર્તૃત્વપણાનો ભાવ ક્રમથી તૂટે છે. એ સ્વરૂપ છે. અનાદિના સંસ્કારવશ થયેલો જીવ કોઈ સમર્થ પુરુષ હોય તો અંતર્મુહૂર્તમાં કાર્ય કરી લે, અને કોઈ એવી જાતિનો પુરુષાર્થ કમજોર હોય તો ઘણો સમય લાગે, ભાવ પણ લાગે, 2-4 પણ ભાવ લાગે, છતાં એ જીવ ખેદમાં આવતો નથી. કેમ કે એને પર્યાયના ક્રમની ખબર છે. વસ્તુ બરાબર સમજવું ભાઈ. કોઈ જાતે અહીંયા ટ્રેસ કરાવે, તત્વજ્ઞાન ટ્રેસ કરે. ઘણા લોકો કહે છે કે આ તત્વ સાંભળ્યા પછી તો બહુ તણાવ થયો, ડિપ્રેસ થઈ ગયું. તત્વ સાંભળ્યા પછી તણાવ ન થાય, તત્વને ન સમજવાથી તણાવ થાય. જે જીવ તત્વ સમજતો નથી અથવા તત્વ જ્ઞાનમાં જન્મ્યો જ નથી, એ જીવને ટ્રેસ નથી રહેતો. 1 કરોડ રૂપિયા જતા રહે તો તણાવ નથી રહેતો, ડિપ્રેસ નથી થતું. એ તો એના મોહના કારણે થાય છે. અહીંયા પણ તત્વને યથાર્થ ન સમજે. હે, તમે કાલે કહ્યું ને મને કે અમને તો એમ જ થાય છે કે આટલું બધું કરીએ છીએ, આટલું બધું સાંભળીએ છીએ તો આપણું કાંઈ થતું નથી. તો શું થવું જોઈએ? સાંભળવાથી આત્મામાં શું થાય? સાંભળવું જડની ક્રિયા, સાંભળવાનો ભાવ રાગ. એનાથી ચૈતન્યમાં શું થાય અને ચૈતન્યમાં શું થતું નથી? 2 વાત બતાવો. ચૈતન્યમાં ચૈતન્યનું કયું થતું નથી, અને જે ચૈતન્યનું નથી એવું ચૈતન્યમાં ક્યારે થાય? બતાવો. તો પછી કયો ભાઈ? તો કે નિશ્ચિંત રહેવું. નિશ્ચિંત રહેવું એ જ આપણો ધર્મ છે. રાગ આવવા દેવો. ફરીથી એ પ્રશ્ન રહે છે ને, 20 વર્ષ 25 વર્ષ સાંભળ્યા પછી વોટ નેક્સ્ટ? એ પ્રશ્ન રહે તો 25 વર્ષ સાંભળ્યું અમે કઈ રીતે માનીએ? અરે રાગ આવવા વાળો રાગ આત્માથી પૃથક છે. રાગના કાળમાં તે ભૂમિકામાં આવવા વાળો રાગ આવે જ તે, અને તે જ્ઞાની ધર્માત્માની પર્યાય તે રીતે પરિણમે જ તે. છતાં પણ દ્રવ્ય રીતે પરિણમતું નથી એવું જ્ઞાન ક્રિયામાં રહેતો મસ્ત રહે જ્ઞાની. એવી જાતિની જે સામાન્ય જીવોને આ વાત પચે નહીં એવી વાત છે. બહારમાં રાગ દેખાય, બહારમાં આમ દેખાય, જુદી વાત છે ભાઈ. ઔદૈક ભાવ અલગ અલગ જાતિના હોય છે. બનારસી દાસને ચોરને પોટલા ચડાવવાનો ભાવ આવ્યો, અને કોઈ બીજો જ્ઞાની હોય તો ચોર પર કેસ કરવાનો ભાવ આવે. બંનેમાં કોણ જ્ઞાની? નિર્ણય કરશે. બનારસી દાસને શું આવ્યું? ચોરે બહુ મોટા મોટા પોટલા બનાવ્યા, માથે ચડે નહીં તો સ્વયં ચઢાવડાવ્યા, એવો ભાવ આવ્યો. અને કોઈ એવો અર્થાત એ જ જ્ઞાનીને બીજા દિવસે કેસ કરવાનો પણ ભાવ આવે. બોલો, આપણે એમ સમજીએ કે બનારસી દાસ મોટા જ્ઞાની, એમ છે નહીં. બંને અવદૈક ભાવ છે. જ્ઞાની બંનેને અવદૈક માને છે. એક પણ ભાવની ગરિમા ભાસતી નથી, અર્થાત તો આત્માથી પૃથક ભાષે. આત્માના વિચારો આવે, ઓછા આવે, અન્ય વિચારો આવે. પરિણમનની અપેક્ષાએ જોઈએ તો પરલક્ષી ભાવ છે. પરલક્ષ થવા વાળો ભાવ આત્મા નથી એવું જ્ઞાન ત્યાં જાગૃત રહે તો તે થવા વાળા ભાવોમાં રસ મુકાઈ જાય છે, રસ છૂટતો જાય છે. અને એવી જાતિના પુરુષાર્થ પરિણતિમાં અવ્યક્તપણે ચાલતો ક્યારે ફૂટી નીકળે એ તેના ક્રમમાં આવી જાય છે. કોઈ જાતનું ટેન્શન કરવાની વાત નથી. જૈન ધર્મમાં ટેન્શન થાય વાત છે નહીં.
તો કે હવે રાગ આવે તો નહીં ડરવું? બેન કહે છે સ્વચ્છંદ થઈ જવું. સ્વચ્છંદ કોના કારણે? સ્વચ્છંદ થઈ જાય તો બહારના પદાર્થોના કાર્ય બદલાઈ જાય. સ્વચ્છંદ થવાથી સ્વયં લાભ થાય. રાગ કેટલો, કઈ ભૂમિકામાં, અને રાગ આત્માથી સ્વભાવથી જુદો, એ બંને બરાબર યથાર્થ ખ્યાલ રહે તો જીવ ક્યાંય ભરમાતું નથી. ગજબની વાત છે. આજના પ્રવચનના ખુલાસા દરેક પ્રવચનમાં અલગ અલગ રીતે આવશે. તો કાલે એક પ્રશ્ન કર્યો ને તો મને ખ્યાલ આવ્યો કે જીવ આ રીતે પણ વિચારી શકે. બહુ સૂક્ષ્મ ચિંતન છે બેનનું, હે ને? કોઈ ગભરાવાની જરૂર નથી. એવું સ્વરૂપ નથી. ઉપયોગને બાંધવો નહીં કે વિચાર આવવો જોઈએ. આ જીવ આખિરકાર ઉપયોગને બાંધે છે કે મને વિચાર કેમ નથી આવતો. ઉપયોગને બાંધે, ખુલ્લા સાંઢની જેમ છોડી દે. ઉપયોગને બાંધવાની જરૂર નથી, હે ને? કે મને તો આવા જ વિચારો આવવા જોઈએ. અરે જે વિચાર આવ્યો એ કોણ છે? એવી જાતિનું અંદરમાં જે વિચાર જ્ઞાને પણ યોગ નિર્ણય કરે, વિચાર બલમાં એનો નિર્ણય ચાલતો હોય તો આવેલા ભાવો એને આવ્યા જ નથી, સપન હતું એમ થઈ જાય. પ્રયાસ તો એના કાલમાં કરવાનો છે. પ્રયાસ તો એ આવતો રહે ને કરવાનો છે. એવું બનવાનું નથી કે રાગ સમ્યક દૃષ્ટિને બંધ થઈ જાય છે. 10મા ગુણસ્થાન સુધી રાગ રહે છે, લોક કસા રહે છે, અબુદ્ધિપૂર્વક ની કસાયો ત્યાં શ્રેણીમાં રહે છે. રહે હો, ભલે હો, એની સત્તામાં, હું મારી સત્તામાં. આવેલો રાગનું સ્વરૂપ આત્માથી જુદું. સૌપ્રથમ સમ્યકદર્શનનો પુરુષાર્થ, પદાર્થનો નિર્ણય, સ્વતંત્ર સત્તા, ન્યારી સત્તા ખ્યાલમાં આવે તો આવા વાળા રાગનો સ્વામી ન બને. આવા વાળા રાગના તે સમયનો યથાર્થ કાલમાં યોગ્ય છે આવવું. રાગ હોય ને રાગ ન આવે, રાગનો અંશ બાકી હોય અને રાગ ન આવે તો શું આવે? તે ભૂમિકામાં તે પ્રકારનો રાગ ન આવે તો શું આવે? અલગ અલગ જાતિના રાગ આવે છે. એ રીતે છે ભાઈ. કોઈ કહે કે આ જ પુરુષાર્થ છે તો પર્યાયના સિલસિલા રૂપ તો આ જ પુરુષાર્થ છે. રાગ આવે તો ગભરાઈ જવું. ઘણા જીવોને આ ડિપ્રેશન થઈ જાય છે કે અમને તો આટલું તમે જેટલું ચિંતન કહો છો એવું તો અમારું ચિંતન જ થતું નથી. ઘણા લોકો ડિપ્રેસ થઈ જાય છે કે તમે આટલી સૂક્ષ્મ વાતો જાણો છો, હે ને? કોઈ ચિંતાની જરૂર નથી. દેહ અને આત્મા ભિન્ન છે. જ્યાં આત્મા દેહ નથી એમ ખ્યાલમાં આવે, આત્મ પ્રદેશે સ્થિત શરીર આદિ સાથે અનંતકાલ એની સ્થિતિમાં એના આત્મ પ્રદેશ સહિત રહેવા છતાં બંનેના વિભાગનો અહેસાસ રહે તો તે દેહ પ્રત્યે એનો મોહ વિલય થાય છે. બસ, બાકી બધું ઓટોમેટિક છે. ખ્યાલ આવ્યો કે બુદ્ધિપૂર્વક આટલો પુરુષાર્થ છે, બીજું કાંઈ કરવાનું નથી. એને જે આચાર્ય દેવે કહ્યું છે એ પ્રમાણે, એ દિશામાં, દિશાબોધ પ્રમાણે વિચાર આવે. અને વિચાર ન આવે એવું તો બને નહીં કે કોઈ વિચાર ન આવે. એ જે વિચાર આવ્યો, જે બી આવ્યો, શું વસ્તુ, એ આત્માની સાથે શું સંબંધ છે? કોઈ કહે એ વખતે તો અમને એ પણ વિચાર નથી આવતો. તો જ્યારે આવ્યો ત્યારે આનંદ કરો ને. એ વખતે ન આવે તો ન આવે. ખ્યાલ આવે છે કે નહીં? ભૂતકાળની પર્યાય પકડવામાં રસ કેમ છે? વર્તમાનમાં જીવો ને, સ્વરૂપ ખ્યાલમાં આવે છે કે ભાઈ કાલે આમ આવ્યો હતો, ઘરે જઈને આમ વિચાર આવે છે, આટલું સાંભળી, અરે હાલ શું આવે છે? આમ આવ્યો ને કે આ નથી. બસ વર્તમાનમાં જીવો, ભૂતકાળ ગયું. એ રીતે વર્તમાનમાં શું છે એ નિર્ણય કરતું જે જ્ઞાન ઉદિત થયું એનો પક્ષ પકડી લે તો ભૂતકાળના થયેલા રાગોથી પ્રાયશ્ચિત થાય છે, પ્રતિક્રમણ થાય છે. એ રીતે છે. આ ઘણું બધું સમજવા જેવું છે ભાઈ. એ રીતે સમજવું. કોઈ પણ રીતે ઉપયોગને બાંધવો નહીં. આપણને તો આવા જ વિચારો આવવા જોઈએ, ઉપયોગને બાંધવા જોઈએ. આપણને આવા વિચારો ન આવવા જોઈએ. કર્મના ઉદય કાળે તે સ્થિતિમાં જ્ઞાની વશ થતો હોય છે, એ પ્રમાણે સંસ્કાર પણ એ વશ થતો હોય છે. ત્યાં ઉદિત થયું જ્ઞાન, ત્યાં પ્રવાહરૂપ જ્ઞાન, ત્યાં ધારારૂપ જ્ઞાન, ત્યાં અંદરમાં ભેદને અનુભવતું જ્ઞાન, એ જ્ઞાન નિર્ણિત રહે છે. એમાં જરા પણ હસ્તક્ષેપ કરતો નથી. ન આવે એવો પુરુષાર્થ નહીં, અને આવે એ બદલાઈ જાય એવો પુરુષાર્થ નહીં. આવા જે પુરુષાર્થ કરે છે એ પર્યાય બુદ્ધિ વાળો જીવ છે. તે પર્યાયની ક્ષણિક વ્યવસ્થાને એ સમજતો નથી. ક્ષણિક ધ્રુવને એ બરાબર ખ્યાલમાં લેતો નથી. ખ્યાલમાં આવે છે કે નહીં?
સમજજો ભાઈ, આવી જાતિના પ્રમેય પણ સમજવા જરૂરી છે. અને તમને એમ લાગતું હશે કે આ ભારે છે, પણ કઈ ભારે નથી આમાં. તે સમયની પર્યાયનો ક્રમ અન્ય થઈ જાય એમ કેમ બને? એ આવવાનો ક્રમે રાગ આવ્યો છે કે બીજો આવ્યો છે? આવવાના ક્રમે આવ્યો છે એમ ખ્યાલ આવે તો એને બદલવું, એ ન આવવું, એવી જાતિના ચિત્તમાં જે ભાવ રહેતા નથી એ શું છે? એ સ્વભાવ છે. એ સ્વભાવનું અનુમોદન છે. અને વિકલ્પના બલે પણ એ રહે, વિચાર યોગ્યનું બલ રહે, અવ્યક્તપણે અંદરમાં અહેસાસ છે. અને એ જ અહેસાસ અંદરના મૂળિયા ઢીલા કરે છે. અને જયારે એવા ઢીલા થઈ જાય છે તો વિશેષ સામાયિકના કાલમાં વિશેષ પ્રકારે એવી જાતિના નય વિકલ્પ બટી જઈને નયાતિક્રાંત આત્મા એની પર્યાયમાં ઉભો રહે છે. જાગતો જીવ ઉભો છે એ પ્રમાણે અનુભવમાં રહે છે. કોઈ ક્યાંય જગ્યાએ આત્માનો અનુભવ કરવો એવી વાત પણ હોતી નથી. ક્યાં કઈ વાતનું આપણને ટેન્શન છે? સંસારમાં, લોકમાં જેટલા દ્રવ્ય છે એ દ્રવ્યની જે સ્થિતિ છે એ સ્થિતિ પૂરી થશે. તમને શું છે? આ શરીર 90 વર્ષની સ્થિતિ 90 વર્ષે પૂરું થશે. પણ જે ક્યારે શરૂ થતું નથી ને જે ક્યારે પૂરું થતું નથી એવું અનાદિ અનંત સ્વરૂપ, કોઈ અપેક્ષાએ હાલ શરૂ થયું છે જીવન, 10 પ્રાણ રૂપ વ્યવહાર, પરંતુ જીવત્વરૂપ જે જીવન છે એ તો એનો ક્રમથી જોવામાં આવે તો કયા ભેદ છે? ગતિ ભેદ છે? ત્યાં ભવ ભેદ છે? ત્યાં કયા ભેદ છે? કોઈ ભેદ નથી. ચૈતન્ય 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 ભાસી રહેવું છે. ચૈતન્યનું અજવાળું ક્યારે ન હોય? ક્યારે ચૈતન્ય ક્યારે નથી અજવાળતું? બોલો. આ જીવ નિગોદથી લઈને જે પણ કઈ જીવ છે, મંગલ છે, ચૈતન્યના અજવાળે હંમેશા ઉજળો રહે છે. ક્યારે બી અચેતનપણે અંદરમાં રહે એવું બનતું નથી. રાગ પર્યાયના ક્રમમાં આવવા વાળી ઉપાધિ છે. એ પર્યાયના ક્રમમાં આવવા વાળો રાગ પણ એક સમયની પર્યાય પણ એ રીતે પેસી જતી નથી. અને એ પર્યાય પારણામિક રૂપે આત્મામાં પ્રવેશીને પારણામિક રૂપે રહે છે. પેલું છે કે નહીં? હવાના નિમિત્તથી દરિયામાં ઉછાળ આવે છે તો હવા દરિયામાં ઘૂસે છે કે પાણી દરિયામાં ઘૂસે છે? એ મોજા એક સમાય છે દરિયામાં તો પાણી રૂપે સમાય છે. એ રીતે આત્મામાં થતી હર સમય પર્યાય, કેટલી પર્યાય નીકળે તો દ્રવ્ય ઓછું થઈ જાય, પરિણામિક રૂપે રહે છે. તે પરિણામ એ રૂપે ન રહ્યું ત્યાં તો દ્રવ્ય દ્રવ્ય છે. તો એ રીતે જેને દ્રવ્ય જોવાની પદ્ધતિ ખ્યાલ છે એને બહારના રાગોમાં અને સ્થિતિઓમાં આડોડતો નથી. કેમ ન થાય? તે પદાર્થનું એ પ્રમાણે પરિણમન કેમ ન થાય? તો એ પદાર્થ છે ને એનું પરિણમન છે, ત્રિલક્ષણી પદાર્થ છે. આપણું પરિણમન છે, એનું પરિણમન છે. યાદ રાખવા જેવું છે, વિશ્વમાં જેટલા પદાર્થો છે એ પદાર્થોનું પરિણમન એ જે સ્થિતિ છે તે સ્થિતિએ જ પૂરી થવા યોગ્ય છે. એમ નિર્ણય કરતા જીવનું એમાં શું ચાલે છે? બસ જેમ થાય છે એમ થવા દો, તો પછી બધું થઈ જશે. ફરી પ્રશ્નો ઉભો રહે તો બરાબર થઈ જશે. આમ વિચારીએ તો મારી દુકાનના પ્રશ્નો સોલ્વ થઈ જશે. આમ વિચારવાથી અર્થાત આમ દ્રષ્ટિ થઈ જવાથી તારી દ્રષ્ટિ બદલાઈ જશે. દુકાનનું તો કરવા પણ પરિણમે કે ન કરવા પણ પરિણમે, જેમ થવાનું હતું એમ જ થાય છે. પોતાની દ્રષ્ટિ બદલાઈ જતા પોતાની દ્રષ્ટિમાં સૃષ્ટિનો અહેસાસ રહે છે. એ રીતે સુંદરતમ આત્મા અનુભવમાં આવે છે. એ રીતે છે ભાઈ. એને આ તો કાલે એક પ્રશ્ન હતો એના જવાબમાં કહું છું. કોઈ જગ્યાએ ઉપયોગને બાંધો નહીં. આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. થતા કાર્યોને, થતા રાગોમાં, થતી સ્થિતિઓમાં જ્ઞાનની સ્થિતિ શું છે, ભેગી મળેલી ઉપયોગ મિશ્રિત રાગમાં ઉપયોગ ચૈતન્યપણે રહે છે એવો નિર્ણય રહે તો થતા રાગમાં અનુભાગ ઘટી જાય છે. નવા બંધ પ્રમાણે પરિણમતો નથી અને મળતો જાય છે. એટલો અંદરમાં આત્માનો અહેસાસ થતો છે. જેને જેટલો ખ્યાલ આવે એટલું સમજવું ભાઈ. નિર્ભાર થઈ જવું એ જ આત્માનું સ્વરૂપ છે. મોક્ષ આત્માનો અધિકાર છે. મુક્ત સ્વરૂપે છે. મુક્ત અનુભવ કરવો હાલ મુક્ત છે. પર્યાયમાં રાગ હોવા છતાં રાગ કોઈ પર્યાય નથી. રાગ કોઈ પર્યાય છે, વિતરાગતા કોઈ પર્યાય છે. તે પર્યાયનો મસાલો છે. તે પર્યાયની ઉપાધિ છે. પલટવું તે પર્યાય છે. હર સમય પલટે તે પર્યાય છે.
પલટવાની એક સમયમાં શું પદાર્થો જ્ઞેય બન્યા, કોઈને રાગ જ્ઞેય બન્યો, કોઈને વિતરાગતા જ્ઞેય બની. જ્ઞાનની ઓરથી જોઈએ એ રીતે છે. કેટલી મુદત હોય પર્યાયની? એક સમય. અર્યંતની દરેક દ્રવ્યની કઈ અધૂરી? એમને એક પર્યાયના વિષયો ઘણા બને, પૂરા બને, આપણને થોડા બને. આપણને રાગ પણ જણાય, એમને એમની વિતરાગતા જણાય ને આપણો રાગ પણ જણાય. બસ અળગા રહેવું, છૂટા રહેવું, જાણવા પડે. ગાયકના પ્રતિસાદમાં ખ્યાલમાં આવે છે કે નહીં? ચૈતન્યના ચમત્કારમાં જીવ ચૈતન્ય પણ એ વાસે તો રાગાદી ભાવો પરઘેયપણે ખ્યાલમાં આવે છે. સ્વગેય આત્મામાં ઉપયોગ સ્થિર થાય છે અને અનુભૂતિ કરતું અરિહંતપણું, સિદ્ધપણું એ પર્યાયના એ પ્રમાણેના વિકાસને પામે છે. છતાં પણ એમ કહેવાય છે કે સિદ્ધની પર્યાયને કરે નહીં, સિદ્ધની પર્યાયને જાણે છે. બોલો, જ્ઞાની બંધને કરે કે મોક્ષને કરે? બંધ મોક્ષને જાણે છે. એ રીતનું સ્વરૂપ છે ભાઈ. અને અંદરમાં ઉછળી જવાય એવી વાત છે. આત્માનું કાંઈ બગડ્યું નથી, તારી મૂડીમાં એક આનો ઓછો થયો નથી. બસ એની વાત છે કે દરેકનો પ્રશ્ન રહે છે. અમુક પ્રકારના પ્રવચનો કરીએ ને, અમને રાગ તો આવે છે, તો ન આવે રાગ ન આવે, અર્યંતને આવે. અર્યંતને રાગ આવે કે આપણને રાગ આવે? અરે રાગ આવે છે, અને રાગ આવે છે ત્યાં તું કોણ છે? વાત તો એ હતી, પણ રાગ આવે છે એમાં ઘડી ગયું. જે પણ કોઈ સ્થિતિ થાય ત્યાં વેગળા રહેવું. અને એમ નહીં રહીએ તો શું થશે? સ્થિતિઓ બદલાઈ જશે. એમ નહીં રહીએ કે નહીં, કઈ આપણે નહીં કરીએ તો નહીં થાય, હે ને? એને સેવા તો કરવી જ પડશે, દવા તો લાવવી જ પડશે, આયુષ્ય વધી જશે, શરીર વધારે ટકી જશે. દવા લેવાનો ભાવ આવે કે ન આવે? બંને સ્થિતિમાં જ્ઞાનીને પોટલા ચડાવવાનો ભાવ આવે કે કેસ કરવાનો ભાવ આવે, અર્થાત વિતરાગ ભાવ આવે. દરેક સ્થિતિમાં સાક્ષી ભાવ, દરેક સ્થિતિમાં એકરૂપ ભાવ. કોઈ જગ્યાએ કોઈ ભાવનો મહિમા નહીં. તે સમયે આવા વાળો ભાવ આવે જ તે. બસ વાત ખતમ થઈ ગઈ. કોઈ જગ્યાએ ઉપયોગને બાંધવું નહીં કે આ ન આવે, આમ આવવું જોઈએ, આપણને તો આમ આવવું જોઈએ. એ બધા ભાવ આવે તો શું? એ આવે એ મોહ જે નિર્ણય કરતું જ્ઞાન ઉદિત થાય તો મોહનું સ્વામી ના બને. અહીંયા તો એવી ચર્ચા છે કે મિથ્યાત્વ દ્રષ્ટિ જી પણ મંગલ છે. મિથ્યા દ્રષ્ટિનું દ્રવ્ય મિથ્યા થતું નથી. એક સમયની પર્યાયમાં મિથ્યાત્વના અનુભવમાં પણ એક સમયની પર્યાય મિથ્યા થતી નથી. ગજબની વાત છે. કારણ કે પર્યાય પરિણામિક ભાવે આત્મામાં પ્રવેશે છે. એ મિથ્યાત્વ તે પર્યાયનો એક સમયની ઉપાધિ છે. મિથ્યાત્વ પણ જ્ઞાન દર્પણમાં ઝલકવા વાળું આશ્ચર્ય આવશે. ખ્યાલ આવે છે કે નહીં? એ મિથ્યાત્વ છે, આત્મા નથી, એમ નિર્ણય કરતું જ્ઞાન મિથ્યાત્વને ઉપશમ કરે છે. ક્યાંય પણ અટકવા જેવું નથી ભાઈ. સમજજો, જીવન આવું હોવું જોઈએ. કોઈ જગ્યાએ પોતાને બાંધવું નહીં. દુકાનને કરું કે ના કરું, જવું કે ના જવું, શું નિર્ણય કરશો? નિર્ણય છે કઈ? દુકાનના બારણા ખોલવા કે ના ખોલવા? કોણ ખોલે? ખોલવાનો ભાવ આવ્યો ને બારણા ખુલ્યા, એ વખતે તારી જ્ઞાન સ્થિતિ ક્યાં ગઈ? એ જ્ઞાન સ્થિતિ એ કરીને જ્ઞાનને જોવે તો ખુલવાનો આવેલો ભાવ, જે બારણા ખુલ્યા એ પ્રક્રિયા પરગે તરીકે, જ્ઞાનનો આકાર જે સ્વગે તરીકે જ્ઞાયકમાં રહે. આત્માને શું, આપણને શું, એમ છે. તો હવે શું કરવું? એમ કરીને તો બારણા ખોલવા ને. છેલ્લે જીવ આમ પકડશે, આમ વિચારતા રહીએ ને બારણા ખોલવા, દુકાનો ખોલવી. જીવ બહુ ડિપ્રેસ થઈ જાય છે. આત્માની વાત સાંભળે અને કોઈ દુકાન, બીજી નવી દુકાન ખોલવાનો ભાવ આવે તો એને એમ લાગે છે કે હું મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? અવરતિ સમ્યક દ્રષ્ટિના અવદૈહિક ભાવની ચર્ચા કરવી યોગ્ય નથી. કરવામાં આવે તો તમે એને જ્ઞાની માનવા તૈયાર નથી. ગેરંટી છે. અવરતિ સમ્યક દ્રષ્ટિ મોક્ષનો અધિકારી સાહેબ સમકીતી. અગર એના અવદૈહિક ભાવની અગર કોઈ બુક બનાવવામાં આવે તો જીવ એને જ્ઞાની માનવા તૈયાર ન થાય.
મળદું અહીંયા ખભે નાખીને રડે અત્યારમાં કોઈ, તો માનો તમે સમયની સ્થિતિ? કોઈ માને? એટલી ખબર પડતી નથી કે આત્મા મરતો નથી, સાઈડ ચમકી હતી, તદ્વમોક્ષગામી. રામ ભગવાન લક્ષ્મણ નું મળદું હે ને કે આના જીવે છે જીવે છે, એટલો રાગ વશ થઈ જાય છે, તો અમે થોડું રોઈએ એમાં શું વાંધો છે? હે ને થોડું તત્વ સાંભળે તો ન રોવાનો પ્રયાસ કરે, અને કાં તો આમ આધાર લે કે મેં રોઈ. અરે એમ નથી, એ શોક છે, એ આર્ત ધ્યાન છે, રૌદ્ર ધ્યાન છે. જ્ઞાનીને ખ્યાલ છે, અને એને વશ થયું છે એ પણ ખ્યાલ છે, અને જેટલો વશ થયો છે એ આત્માનો વિભાગ નથી એવી પ્રતીતિ વર્તે છે. અને એ સમય આવવાના કાલે ન આવે તો અન્ય શું આવે રાગના કાલમાં, એમ કરતો એનું સ્વામી થતું નથી. એકમાત્ર ઉપાય છે. કોઈ એમ કે હું રાગને દબાઈ દઉં, કોઈ એમ કે હું નિમિત્તો બદલીને રાગને બદલી નાખું, કોઈ એમ કે હું પ્રયાસ કરું કોઈ મરી જાય પણ બધા બેસવા આવે તો રડું નહીં, કોઈ એમ કે રડું તો એ પ્રમાણે કહું. કાંઈ ઠેકાણા નથી. આગળ કાઢતો ઉપયોગને બાંધે છે. કેટલું કષ્ટ થતું હશે ન રડવાનો પ્રયાસ, અથવા તો આ પ્રમાણે થયું એટલે રડવામાં શું વાંધો એ પ્રયાસ. ઉપયોગને છૂટો મૂકતો નથી. તો એમ જ છે ને, એમ જેમ છે એમ થાય જ છે. એમ કરીને તો હું કરું ને તો જેમ છે એમ થાય છે, એ વાત ક્યાં રહી? અરે એમ માને તો પણ જેમ થાય છે એમ જ થાય છે. તું તારી સ્થિતિએ જ્ઞાન સ્થિતિનો નિર્ણય કરી. ઉપયોગ આમ છે ભાઈ. આ બધી મૂળ ચર્ચાઓ છે, અનુભૂતિની ચર્ચા છે. જ્યાં સુધી આ ખ્યાલમાં નહીં આવે, આ તો કર્ણાનુયોગના માધ્યમથી કહેવામાં આવ્યું, ક્યાં સુધી રહે છે? 12મા ગુણ સ્થાનમાં શુદ્ધોપયોગ કહ્યું હે ને. એકત વિતર્ક અવિચાર, એક પદાર્થનું ધ્યાન 12મા ગુણ સ્થાને હોય ત્યાં સુધી શુદ્ધોપયોગના કાલમાં પણ વિકલ્પ રહે છે. આ બુદ્ધિપૂર્વક વ્યક્ત ખ્યાલમાં નથી આવતું, એક સમયમાં એકમાં જ્ઞાન વર્તે છે. છતાં પણ જ્યાં સુધી મન હોય ત્યાં સુધી નિર્વિચાર ન થઈ જાય. જીવ તો સમજે છે કે નિર્વિચારનું નામ શુદ્ધોપયોગ એમ છે નહીં. રાગનો વેપાર નહીં એનું નામ શુદ્ધોપયોગ. પદાર્થનું જ્ઞાન ન થવું એનું નામ શુદ્ધોપયોગ કોણે કહે? ખ્યાલ આવે કે નહીં? મનનું અવલંબન છે કે નહીં? 12મા ગુણસ્થાન સુધી ભાવમન છે કે નહીં? તો ભાવમનનું કાર્ય હશે કે નહીં? એટલું વ્યક્ત રૂપે નથી, એટલું ઉગ્રપણે નથી, એ વાત જુદી છે. પરંતુ છે કાર્ય, સાથે રાગ નથી, એટલે એ પ્રકારે દુઃખ નથી. એ પ્રમાણે લેવું ભાઈ. જે વસ્તુ જેમ છે એમ સમજવી. ક્યારે પણ કોઈ જગ્યાએ ઉપયોગને જબરજસ્તી બાંધવો નહીં. આમ જ થવું જોઈએ, અમને તો આમ જ વિચાર આવવા જોઈએ. તો બહેનો જે બધા ચર્ચાઓ કરતા હોય છે ને, તો પછી ઘરે આવીને સંભળાવે ને તો ચિંતા કરે છે કે અમને તો આમ થતું જ નથી. અરે તમે ચેતન છો, તમને શું થતું નથી? ચેતનમાં ચેતનપણું ના થાય એ દિવસે ટેન્શન કરજો. અને રાગની અવસ્થામાં એ દશામાં રાગ ન થાય તો પણ ચિંતા કરજો હે ને. ગ્રસ્ત દશામાં રાગ ન થાય તો વિચાર કરવો કે આને કઈક તકલીફ છે. અહીંયા તો એ વાત છે. ગ્રસ્ત દશામાં રાગ ન આવે તો ક્યાં આવે? પણ એ ગ્રસ્ત દશામાં થતો રાગ છે, એ ગ્રસ્ત દશા જીવવા યોગ્ય નથી એવો અભિપ્રાયમાં અને આત્માના વલણમાં બનતું રહે છે. તો એ રસ અંદરમાં ઘટતું જાય છે, રુચિ તૂટતી જાય છે. જે અસ્થિરતા રૂપી રુચિ છે તૂટતી જાય છે. અને જ્ઞાની ધર્માત્મા ક્ષણોમાં અર્થાત પોતાના યોગ્ય કાલમાં આત્મા રમે છે. શુદ્ધોપયોગ રૂપે કર્મની નિદ્રા થાય છે, મોહ તૂટતો જાય છે. મોહમાં આત્મામાં તો આનંદ જ હોય. આત્માને તો આનંદ જ હોય. અને આ લખી રાખવું કે આત્માને આનંદ સિવાય બીજું કઈ હોતું નથી. કોઈને સૂક્ષ્મ ચર્ચા લાગી હશે તો આગળના પીરિયડમાં આને ઓર વિસ્તારથી કરીશું. અર્યંતના સ્વરૂપના અંતર્ગત એની પ્રાપ્તિનો પ્રયોગ, એ દિશામાં વધવાનો પ્રયોગ કઈ રીતે છે એની આ ચર્ચા છે. બાકી શનિવારે નેક્સ્ટ